બનાસકાંઠાના ખેતરોમાં કમર સુધી પાણી ભરાતા ખેડૂતો રડ્યા અને લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી। જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું વળી ગયું છે। કોઈક જગ્યાએ વાવેતર થયું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે। બનાસકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। મોટાભાગના ખેતરોમાં હજી સુધી કમર સુધીના પાણી ભરાયા છે। વરસાદ થંભી ગયા બાદ પણ પાણી નહીં ઓસરતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે। ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, બાજરી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને મોંઘા ભાવનું બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો છે। પાયમાલ થવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતોએ બનાસકાંઠા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરી સર્વે કરવા માંગ કરી। ભારે રોષ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી કાઢી હતી। પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા। કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવાની માંગ કરી હતી। સહાય બંધ થઈ જતા બનાસકાંઠામાં વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ કર્યો વિરોધ। પછાત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય મળી રહે તે હેતુસર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અપાતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા હતા, પરંતુ સરકાર દ્વારા એકાએક આ શિષ્યવૃત્તિ બંધ કરી દેવાઈ છે અને તેને જ કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે। ત્યારે બનાસકાંઠામાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો। વિચરતી વિમુક્ત જાતિના લોકો એકત્રિત થઈ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। ફરી વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ડિપ્લોમાની શિષ્યવૃત્તિ શરૂ કરવા માંગ કરાઈ। વડોદરાના છાણીના લોકો સ્મશાન બચાવવા ઢોલ નગારા સાથે રોડ પર ઉતર્યા। વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણના વિરોધમાં છાણી ગામના લોકો રોડ પર ઉતર્યા। સ્મશાનનો વહીવટ ગામના ટ્રસ્ટ પાસે યથાવત રહેવા દો તેવી માંગ સાથે ગામના લોકોએ મુક્તિધામ બચાવો જેવા પોસ્ટરો અને ઢોલ નગારા સાથે વિશાળ રેલી કાઢી હતી। છાણી ગામની વિવિધ ગલીઓમાં ફરેલી રેલીમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાલિકાના નિર્ણયના વિરોધમાં ગામ લોકોએ છાણી ગામ બંધનું એલાન આપ્યું હતું। તે પછી પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સોમવારે છાણી ગામથી વિશાળ રેલી કાઢી કોર્પોરેશન જશે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે। તે પછી પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। નોંધનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામના સ્મશાન સહિત શહેરને 31 મશીનોનો વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો, જેનો છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। 2 દિવસ પૂર્વે છાણી ગામના સ્મશાનના લાકડાને લઈને સ્મશાનના ધર્માદા દાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપાના પૂર્વ ચેરમેન સતીશ પટેલ સહિત ગામ લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો હરીશ પટેલ, જહાં દેસાઈ વચ્ચે ઘર્ષણ થયું હતું। વડોદરામાં સ્કૂલ વાન ચાલકે પાર્ક કરેલી કારને મારી ટક્કર અને બાળકોના જીવ તાળવે ચોંટ્યા। પૂરપાટ આવી સ્કૂલ વાન અને પાર્ક કરેલી કારને ટક્કર મારી વાનમાં બાળકો ચીસાચીસ કરવા લાગ્યા। બાળકોના જીવ તાળવે ચોંટી ગયા। વડોદરાના એક વિસ્તારમાંથી બાળકોને ઘરે લઈને સ્કૂલે મૂકવા જતો હતો ત્યારે સ્કૂલ વાન ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો। બેદરકારીપૂર્વક વાહન ચલાવી એક પાર્ક કરેલી કારને ટક્કર મારી નાસી ગયો। ટક્કર એટલી જોરદાર હતી કે કારને મોટું નુકસાન થયું। કાર ચાલકે ટક્કર મારતા વાનમાં સવાર વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, ડરી ગયા હતા। જામ ખંભાળિયામાં ખેડૂતોએ પીજીવીસીએલની ટીમને ઘેરી તો ખાતર મુદ્દે કોંગ્રેસે આપ્યું આવેદન। આ દ્રશ્યો દ્વારકાના જામ ખંભાળિયાના છે। અહીંના ખેડૂતોએ પીજીવીસીએલ ટીમને ઘેરી લીધી હતી, કેમ કે ખંભાળિયા તાલુકાના સામોર, કોઠા, વિશોત્રી, ગોઈંજ સહિતના ગામના ખેડૂતોને પિયત સમયે જ વીજળી મળતી નથી, જેથી પાક સુકાવા લાગ્યો છે, જેને લઈને ખેડૂતોએ વીજ કચેરીએ રજૂઆત કરી હતી। ખેડૂતોની ફરિયાદ બાદ પીજીવીસીએલની ટીમ સમસ્યા જાણવા માટે સામોર ગામમાં પહોંચી હતી, જ્યાં ગામડાના ખેડૂતોએ વીજ કર્મચારીઓને ઘેરી લીધા હતા, તાત્કાલિક વીજળી આપવા માંગ કરી। બીજી તરફ દ્વારકા જિલ્લા કોંગ્રેસ ફરીવાર ખેડૂતોની વારે આવી। ખાતરને લઈને દ્વારકા જિલ્લા કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં રાજ્યભરના ખેડૂતોને ખાતરમાં પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી। આ ઉપરાંત એનપીકે ખાતરમાં કરવામાં આવેલા વધારાનો પણ વિરોધ કરવામાં આવ્યો। ફુલસરમાં ભર ચોમાસે છવાયું ટેન્કર રાજ। ભાવનગરમાં ભર ચોમાસે પાણીની તંગી સર્જાઈ। ભર ચોમાસે શહેરના ફુલસર વિસ્તારમાં ટેન્કર રાજ છવાયું છે। છેલ્લા 8-10 મહિનાથી પીવાના પાણીની પારાયણ છે। કેટલીક સોસાયટીમાં અનિયમિત પાણી વિતરણ છે તો ક્યાંક પાણી બિલકુલ નથી મળતું, તો વળી ક્યાંક પૂરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી। પાણી પણ દૂષિત આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે।
તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. લોકો સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. લોકો પોતાના કનેક્શન દ્વારા મોટર પંપ દ્વારા પાણી ખેંચી અને પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. સ્થાનિકો સમયસર ટેક્સ ચૂકવી રહ્યા છે, તેમ છતાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું છે. મનપાના અધિકારીએ સમસ્યા હશે તો ઉકેલ લાવવાની ખાતરી આપી. કવાંટ તાલુકાના ગામડાના તળાવ ભર ચોમાસે ખાલીખમ. છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાનું અમલવાટ ગામનું તળાવ ભર ચોમાસે ખાલી જોવા મળી રહ્યું છે. વર્ષોથી આ તળાવ ચોમાસાના પાણીથી પૂરું ભરાઈ જતું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ તળાવ ચોમાસાના સમયે પણ ખાલી રહે છે. તેની પાછળનું કારણ છે દરવાજામાં થયેલું નુકસાન. દરવાજાથી પાણી જરૂર પડે તો છોડવામાં આવે છે. તે દરવાજામાં નુકસાન થતાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. કોતરોમાં રોજનું હજારો લીટર પાણી વહી જાય છે. આ વાતની જાણ સિંચાઈ વિભાગને કરી અને લાખોના ખર્ચે કામગીરી પણ કરવામાં આવી, પરંતુ કામગીરી કરવા છતાં સ્થિતિ તો એની એ જ રહી. ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. કામગીરીમાં ફક્ત વેટ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો. દરવાજાનું મજબૂત રીતે રિપેરિંગ થાય તેવી માંગ કરી. નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ડેમ 81% ભરાયો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલી 4,04,577 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.46 મીટરથી વધી ગઈ છે. નર્મદા ડેમ 81.52% ભરાતા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાતા તંત્ર એલર્ટ થયું છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 8,077.90 MCM છે. નર્મદા ડેમ 81.52% ભરાયો છે. તંત્ર ડેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે. ભરૂચ નર્મદા કાંઠા વિસ્તારના 27 ગામો અને ભરૂચ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. હજુ 7 દિવસ વરસાદનો એક છાંટો પણ નહીં પડે. ગુજરાતમાં ફરી વરસાદે વિરામ લીધો છે. રાજ્યભરમાં વરાપ નીકળ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે, તો કેટલાક વિસ્તારમાં હજુ વરસાદની જરૂર છે. પરંતુ હમણાં 7 દિવસ સુધી વરસાદનો એક છાંટો પણ નહીં પડે. હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ નથી, જેના કારણે વરસાદનું જોર ઘટ્યું છે. 7 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. 10 ऑगस्ट સુધી સારા વરસાદના કોઈ વાવડ નથી. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्टिंग में गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.